હાય એવરીવન, વેલકમ ટુ બ્રાઇટમેટ ઇન્સ્ટિટ્યૂટ. આજે આપણે ધોરણ 10ના સૌથી મહત્વના એક ચેપ્ટર વિશે વાત કરવાના છે, જેનું વેટેજ 16 માર્ક્સનું છે. હું વાત કરી રહ્યો છું ચેપ્ટર નંબર 12 સ્ટેટિસ્ટિક્સ એટલે કે આંકડાશાસ્ત્રની. આંકડાશાસ્ત્રમાં આપણે વાત કરીએ તો મુખ્યત્વે 3 રીતો આવેલી છે: મધ્યક, મધ્યસ્થ અને બહુલક. સૌપ્રથમ મધ્યકની વાત કરીએ તો મધ્યકને મીન તરીકે ઓળખાય છે અને એનો સિમ્બોલ છે x². ત્યારબાદ આવશે મધ્યસ્થ, એને મીડિયન તરીકે ઓળખાય છે અને તેનો સિમ્બોલ છે કેપિટલ M. ત્યારબાદ આવશે બહુલક, એને મોડ તરીકે ઓળખાય છે અને એનો સિમ્બોલ છે કેપિટલ Z. હવે આપણે વારાફરતી આ 3 રીતોમાં જે બીજી પેટા રીતો આવે છે, પેટા મેથડ આવે છે, એના વિશે વાત કરીએ. તો સૌપ્રથમ મધ્યકમાં પણ બીજા 2 ભાગ પડે છે: એક વર્ગીકૃત માહિતી અને અવર્ગીકૃત માહિતી, એટલે કે ગ્રુપ્ડ ડેટા એન્ડ અનગ્રુપ્ડ ડેટા. અવર્ગીકૃત માહિતી અને વર્ગીકૃત માહિતી. અવર્ગીકૃત માહિતીમાં એક જ રીત આવેલી છે, સૌથી ઈઝી છે. એમાં મધ્યક શોધવાનું કહે છે અને એની ફોર્મ્યુલા છે x⁻ ∑xi/n. ઓકે, હવે વાત કરીએ વર્ગીકૃત માહિતીની. વર્ગીકૃત માહિતીમાં મુખ્યત્વે 3 રીતો આવેલી છે અને એમાં પણ સબ મેથડ આપેલી ઘણી બધી છે. હવે આપણે વારાફરતી લઈએ. સૌપ્રથમ જોઈએ પ્રત્યક્ષ રીત. પ્રત્યક્ષ રીતની ફોર્મ્યુલા છે x⁻ ઓકે, હવે બીજી મેથડ છે ધારેલો મધ્યક. ધારેલો મધ્યક એટલે કે અઝ્યુમ્ડ મીન. એની ફોર્મ્યુલા છે x⁻a+∑fi/fi. હવે ત્રીજી રીત આવે છે પદ વિચલનની રીત. પદ વિચલનની રીતમાં બીજી 2 રીતો આવેલી છે. એ કઈ રીત છે આપણે એના વિશે વાત કરીએ. જ્યારે h ની કિંમત સમાન હોય, વર્ગ લંબાઈ સમાન હોય ત્યારે, અને એક h ની કિંમત જુદી હોય એટલે કે વર્ગ લંબાઈની કિંમત જુદી જુદી આવેલી હોય ત્યારે. હવે એની ફોર્મ્યુલા સેમ છે. આ બંને માટે ફોર્મ્યુલા સેમ છે. કઈ ફોર્મ્યુલા છે? તો x⁻a+∑fi/fi/h. h એટલે કે તફાવત. ત્યારબાદ વાત કરીએ આપણે છેલ્લી રીતની, એટલે કે ખૂટતી આવૃત્તિ, મિસિંગ ફ્રીક્વન્સીઝ. આમાં પણ 2 પ્રકારની ફ્રીક્વન્સી આવે છે. કોઈકવાર એક ખૂટતી આવૃત્તિ હોય છે અને કોઈકવાર 2 ખૂટતી આવૃત્તિ. અને આ જે છેલ્લી રીત છે એમાં તમે ઉપરની ગમે તે 3 રીતમાંથી ગમે તે રીતનો ઉપયોગ કરી શકો છો. ઓકે, થેન્ક યુ.